જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમ 26/3/2024નું રેકોર્ડિંગ રાશિફળ. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે જોઈએ છીએ વિવિધ રાશિઓનું અને કેવી રીતે તમારો દિવસ જશે અને રાશિના ફળમાં કેવી રીતે આપણે કરીશું પરિવર્તન અથવા તો શું રહેશે આપણા રાશિમાં રોલ અને કયા ઉપાયો કરી દિવસને શુભ બનાવીશું. કદાચ તમારી કોઈ સમસ્યા હોય, કોઈ તમારો સવાલ હોય તો તમે અમારો સવાલ અમને અવશ્ય પૂછી શકો છો. એનો ઉત્તર પણ તમને અહીં આપવામાં આવશે. ઉત્તર જે બી હશે એ પ્રશ્ન ગુપ્ત પણ રાખવામાં આવશે. તમારે જાહેરમાં જોઈતું હશે તો પણ પ્રાપ્ત થઈ જશે. અમારો ફોન નંબર નીચે આપેલો છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ. પરંતુ તે પહેલાં આપણે ગણપતિ મહારાજને વંદન કરીએ. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ ભો નમો નમો ભ્રાતૃભ્યો ભ્રાતપતિભ્યશ્ચ ભો નમો નમો. ઓમ સેનાનિભ્યશ્ચ ભો નમો નમો અથકારિભ્યશ્ચ ભો નમો નમો. ઓમ ગણપતये નમો નમઃ. ભગવાન ગણેશના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, વીર સંવત 2550. આજે તારીખની વાત કરીએ તો આજની તારીખ છે 26/3/2024. દિવસ છે આજે મંગળવાર. ફાગણ વદ એકમ તિથિ રહેશે. આજે ફાગણ વદ એકમની તિથિ રહેશે 14:46 સુધી. ત્યારબાદ બીજ તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે હસ્ત રહેશે 13:24 સુધી અને ત્યારબાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે. આજે યોગ જે છે એ ધ્રુવ યોગ રહેશે 22:18 સુધી અને ત્યારબાદ વ્યાઘાત યોગની શરૂઆત થશે. અને આજે તૈતિલ કરણ રહેશે. રાશિ આજે કન્યા રહેશે 26:56 સુધી અને ત્યારબાદ તુલા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ થશે. એટલે રાતના 1:26 સુધી જે જાતકો જન્મશે, 56 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ કન્યા રાશિના નામાક્ષર ઉપર રાખવામાં આવશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ તુલા રાશિ એટલે રત અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો આજે જન્મશે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, જીવનમાં તમને આનંદ રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. અને ચાલો હવે આપણે જોઈશું આજનું રાશિફળ. શરૂઆત પહેલા આપણે કરીશું મેષ રાશિથી. અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે થોડું માનસિક ચિંતા અને ટેન્શન સવારથી રહેશે. તમને કદાચ મનમાં કંઈક નવા વિચારો તમારા આવી શકે છે. નોકરી વગેરેની અંદર તમને સફળતા મળશે. નવી નોકરીની પ્રાપ્તિ થાય એવા યોગો બને છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધો હતા એ સારા રહેશે. ખાસ કરીને નાની મોટી યાત્રાનો યોગ જરૂર બની રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો અને સુંદર છે. જો તમે વિદેશ જવા માંગતા હો તો વિદેશ યાત્રાનો યોગ તમારો બની રહ્યો છે. અને એક વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. આજે પેટ સંબંધી થોડી તકલીફ તમને થઈ શકે છે. આજે શું નહીં કરો તો આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની નથી. કોઈની બાબતમાં લઈને તમારે ઉતાવળ કરવાની નથી. અને વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. તો આજે શું કરીને ઉપાય કરશો અને કયો ઉપાય તમે કરશો
આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે થોડી તકલીફ વાળો દિવસ જરૂર દેખાય છે. એટલે સવારથી જ તમને કંઈક ઉચાટ અને ટેન્શન હોય એવું લાગે છે. સરકારી કામકાજમાં તમને સફળતા મળશે. તમારે પણ પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા જે હતી એ ચિંતામાં આજે રાહત મળે એવા સંકેતો દેખાય છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળે અથવા તો ટ્રાન્સફર થાય એવા યોગો પણ બની રહ્યા છે. એટલે કદાચ મનની ઈચ્છાની વાત હોય તો તમને અત્યારે પૂર્ણ થશે. આજે શું કરશો? આજે તમારે ઝૂઠનો સહારો ઓછો લેવાની જરૂર છે. તમારા કુટુંબ કે પરિવાર કે તમારા મિત્રો પ્રત્યે દયાભાવ કરવાની જરૂર છે, પરંતુ પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી. અને જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો ડોક્ટરની સલાહ અવશ્યથી લેજો. અને વ્યસન કે સટ્ટાથી દૂર રહેવાની ખાસ જરૂર છે. શું કરશો તમે આજે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા પરાક્રમની વાત કરીએ તો પરાક્રમ તો તમારું એકંદરે સારું અને ઉજ્જવળ દેખાય છે. નવા કામની તમારી શરૂઆત પણ સારી દેખાય છે. કંઈક નવું તમે આજે કરવા માંગો છો, તમારા ઘરમાં અથવા તો બહાર. બંને વસ્તુમાં તમને આજે ફાયદો થાય અથવા પ્રોફિટ થાય એવું બને છે. પણ મિત્રો એક વાત યાદ રાખજો કે ખોટા ઇન્વેસ્ટમેન્ટમાં પડી અને સમયને બરબાદ ન કરતા. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો જરા સાચવીને કામ કરજો, અથવા તો ન કરો તો એ વધારે સારું રહેશે. કારણ કે બજાર અનસર્ટેન દેખાઈ રહ્યો છે. એક વાત યાદ રાખવાની કે કોઈ બી બાબતમાં ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે ઉતાવળે આંબા પાકતા નથી. અને જ્યાં વાત આવે છે લગ્ન વગેરેની, તો લગ્ન વગેરે તમારી વાતો આજે આવશે અને એમાં તમને સફળતા પણ કદાચ મળશે. માટે બહુ ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે. શું કરશો આજે? તો આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી. ખોટી જામીનગીરીમાં પડવાની જરૂર નથી. ખાસ કરીને આર્થિક જામીનગીરી બિલકુલ ના લેશો. અને ત્રીજી બાબતે ધ્યાન રાખવાનું કે વ્યસન અને જુગારથી દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું કર્ક રાશિ. હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. શુભતાની બાજુ તમે જઈ રહ્યા છો. નવા આયોજનોમાં તમને સફળતા મળી રહી છે. આર્થિક રીતે જે તકલીફ ચાલતી હતી એમાં તમને સફળતા મળશે. એટલે આર્થિક સંકટમાંથી તમે કદાચ બહાર નીકળો, એટલે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. નાણાકીય લેવડ દેવડ કોઈની જોડે તમારે પણ કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. વિદેશ યાત્રા પણ તમારા માટે શક્ય છે. તો આજે શું કરશો? તો મિત્રો આજે તમારે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈની જામીનગીરી લેતા નહીં અને કોઈના ઉપર પણ આંધળો વિશ્વાસ બિલકુલ ન કરતા. કોઈના કહેવામાં આવી જઈ
અને કોઈ ખોટી જગ્યાએ જવાનું થાય તો બિલકુલ ન જશો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ હૌમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો. એની એક માળા કરજો. દિવસ તમારો સારો જશે. ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે. મનમાં થોડો ઉચાટ અને ટેન્શન આજે સવારથી જ બને છે. કદાચ કેટલાક કામ બગડતા હોય એવા પણ સંકેતો દેખાય છે. જેના પર તમે વિશ્વાસ રાખીને બેઠા હતા તો કદાચ એ વ્યક્તિથી તમારું કાર્ય ન થતું હોય એવું પણ બની શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. કદાચ ઝઘડા વગડા થયા હશે તો એ પાછા રાહત મળી જશે. કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હશે તો એની અંદર પણ તમને સમાધાન થાય એવા સંકેતો આજે દેખાય છે. કોઈ પણ બાબતનો ઉતાવળ કરવાની જરૂર લાગતી નથી. અને ખાસ કરીને મિત્રો શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. તો શું નહીં કરો? તો આજે તમારે ખોટા લોકોની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર બિલકુલ નથી. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી. સંતાન અંગેની ચિંતા જે ચાલી રહી છે એમાં પણ બહુ ટેન્શન કરવાની જરૂર નથી. જૂની બીમારીમાં તમારો વધારો થાય એવા સંકેતો દેખાય છે. તો શું કરશો તમે? તો આજે તમારે ભગવાન સૂર્યને કાળા તલ હળદર ચોખા નાખી અને જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ પણ કરી લેજો. ચાલો દર્શક મિત્રો, આપણે જોઈએ કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. પરંતુ મિત્રો આજે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું હોય એવું લાગે છે. ખોટા ખર્ચા ન થઈ જાય એની કાળજી લેવાની છે. ક્યાંક યાત્રા પ્રવાસનો યોગ તમારો બની રહ્યો છે એટલે નાણાંનો વ્યય ત્યાં વધારે થાય એવા સંકેતો દેખાય છે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. એક બાબત ધ્યાનમાં રાખવાની જરૂર એ રહેશે કે તમારે કદાચ કોઈ નવું કામ કરવું હોય તો કોની સલાહ લઈને પછી જ કરવાની જરૂર છે. સલાહ વગર જો કામ કરશો તો તમને નુકસાનની સંભાવના વધી જશે. બિઝનેસ વ્યાપારમાં તો સફળતા મળી જશે. નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળશે. નવી નોકરી પ્રાપ્ત થવાના યોગો પણ બની રહ્યા છે. સંતાન અંગેની ચિંતામાં થોડી વૃદ્ધિ થતી હોય એવું લાગે છે. અને ખાસ કરીને તમારે કોઈની જામીનગીરી લેવાની નથી. વ્યસનથી મિત્રો દૂર રહેવાની જરૂર છે. વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો છે એમાં કોઈ ખોટું કામ થતું હોય તો એનાથી જરા દૂર રહેજો. કારણ કે ક્યાંક ખોટા ડોક્યુમેન્ટ્સ ન થઈ જાય એની કાળજી અવશ્ય લેજો. તો શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરી અને મગનું દાન કોઈ પણ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા આવકની શરૂઆત તો થઈ રહી છે. આવકમાં તમને ફાયદો થશે. થોડી શારીરિક પીડા અને શારીરિક વ્યાધિ થવાની સંભાવના તો વધી રહી છે. ખાસ કરીને આર્થિક રૂપે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવી નોકરી કે નવી ગતિની પ્રાપ્તિ પણ થાય એટલે નવું કામ પણ તમને મળે એવા સંકેતો છે. વ્યાપારીઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો તમે મૂકી હશે એ ફાઇલો ક્લિયર થાય એવા સંકેતો પણ આજે દેખાય છે. મિત્રો આજે જલ્દબાજી કે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે ઉતાવળમાં આપણું કામ બગડે એવા સંકેતો દેખાય છે. અને કોઈ ખોટા માણસો સાથે મતમતાંતર ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવું. પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો. વ્યસન બિલકુલ ન કરતા અને ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ન રહેતા. તો ચાલો મિત્રો,
આજે ઉપાય શું કરશો? તો ઉપાયમાં આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. વૃશ્ચિક રાશિના જાતકોએ આયોજનો બહુ બનાવ્યા છે. તમારા જે આયોજનો છે એ આયોજનો પરિપૂર્ણ પણ થઈ રહ્યા હોય એમ દેખાય છે. પરંતુ આમાં મિત્રો એવું બની રહ્યું છે કે જે તમે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ ઘણી વખત વિફળ પણ થતી હોય એવું લાગે છે. કાયદા કાનૂનની બાબતમાં તમને થોડી દિક્કત પડે અથવા તેમાં થોડી તકલીફનો સામનો કરવો પડે એવું બની શકે છે. પતિ પત્ની વચ્ચે મતાંતર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને સંતાન અંગેની થોડી ચિંતા મગજની અંદર તમને ફરી રહી છે. દોડ કરીને કોઈ કામ કરવાની જરૂર નથી, એટલે કે હું બહુ મોટો, હું બહુ અહંકારી, એવું બધું વિચારીને કામ કરવાની જરૂર નથી. આપણી સામે જે કામ આવી રહ્યું છે એ કામને સહર્ષ સ્વીકાર કરી અને એ કામમાં ધ્યાન આપવાની જરૂર છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધો થોડા સુધરે એવા સંયોગો પણ દેખાય છે. શું કરશો? તો મિત્રો, ખોટા બદલાની ભાવનાથી કોઈ ખોટું કામ ન કરતા અને ખાસ કરીને જૂઠી જામીનગીરી કોઈની ન લેતા. વ્યસનથી તમારે દૂર રહેવાની જરૂર છે. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચણાની દાળ વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધન રાશિ. ભ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય તો સારો દેખાય છે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળી રહી છે. ભાગ્ય તમારો સાથ આપતું હોય એમ લાગે છે. જે મિત્રોનો તમને સાથ નહોતો એ પણ સાથ આજે મળે એવું દેખાય છે. ખાસ કરીને પતિ પત્નીના સંબંધો સારા રહેશે. લગ્ન વગેરેની જે વાતો બંધ થઈ ગઈ હતી એ વાતો પાછી ચાલુ થશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે અને ખાસ તમારા માટે આજે સવાલ જે તમને લાભ આપે એવા સંજોગો છે. તો વ્યાપારીઓ માટે કંઈક નવા સમાચાર આજે મળે એવા સંકેતો પણ દેખાય છે. નવા ગ્રાહકો સાથેના સંપર્કો તમને ફાયદો કરાવશે. નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે. શું કરશો તમે? તો આજે તમારે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને કોઈ વ્યક્તિની સાથે ખોટા સાક્ષી કે જુબાની આપવા જવાની જરૂર નથી. એટલે કોર્ટ કચેરીથી જરા દૂર રહેવાની જરૂર છે. ખોટી મારપીટ કે ક્રોધ કરવાની પણ જરૂર નથી. આજે તમારે એ ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો, સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો જોઈએ હવે આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહો પ્રમાણે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. ગ્રહ ગોચરની સ્થિતિ સારી દેખાય છે. પરંતુ મિત્રો, આવક કરતા જાવકમાં થોડો વધારો થઈ રહ્યો છે. પૈસા તમારા જે આપેલા છે કદાચ ફસાતા હોય એવું લાગે છે. ક્યારેક ઉચાટ અને ટેન્શન પણ મનગજની અંદર આવે એવું આ સંજોગો દેખાય છે. પતિ પત્નીનો સાથ સહકાર તો સારો રહેશે, પણ સંતાન અંગેની થોડી ચિંતા તમને વધારે થાય એવા સંકેતો દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. મિત્રો, કોઈની જોડે પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરતા અને ખાસ કરીને વ્યસનથી બિલકુલ દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય સારામાં સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા અટવાયેલા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તો જરૂર આવશે. જે તમારા મિત્રો છે થોડા તમારાથી જુદા થતા હોય એવું પણ લાગે છે. ખાસ કરીને કુટુંબ અને પરિવાર સાથે પણ થોડા મતમતાંતર થાય એવા સંકેતો ગ્રહો આપે છે.
કોર્ટ કચેરીમાં કોઈ મેટર હોય તો એમાં થોડી સફળતા તો જરૂર મળશે તમને, અને તમે બહાર પણ આવી જાઓ એવા સંકેતો દેખાઈ રહ્યા છે. ઉતાવળ એટલા માટે નહીં કરવી કે ઘણી વખત તમારી ઉતાવળને લીધે કામ બગડી શકે એવા સંકેતો પણ છે. માટે સાચવીને કામ કરવું જરૂરી છે. તો મિત્રો, શું કરશો તમે? તો આજે તમારે પીપળે જળ ચઢાવી અને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો થશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગોચરના ગ્રહો પ્રમાણે તમારા આયોજનો બહુ બનાવ્યા હતા, એ આયોજનો કદાચ પરિપૂર્ણ નથી થતા, અથવા આયોજનમાં થોડી મિસ્ટેક થતી હોય એવું લાગે છે. તો જરા એને ફરીથી એનો અભ્યાસ કરો અને પછી જ આયોજન પર આગળ વધો. વ્યાપારીઓ માટે સારો સમય દેખાઈ રહ્યો છે. નોકરિયાત વર્ગ માટે પણ સમય એકંદરે સારો છે. ખોટા માણસો ઘણી વખત ભટકાઈ જાય છે, એનાથી જરા સાવધાન રહેવું. કોઈ ઓનલાઈન ફ્રોડ કે એવું કંઈ ના થઈ જાય એની પર એટલે તમારે સાચવવાની જરૂર છે. બીજી એક બાબત છે, તમારા કુટુંબ પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એ તાલમેલ તમારો સુધરે એવા સંકેતો ગ્રહોનો મળે છે. સંતાન અંગેની ચિંતા તમને રાહત મળશે. લગ્ન વગેરેની વાતો પરિપૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે. ઉપાય તરીકે આજે શું કરશો? તો તમારે આજે વ્યસનથી મુક્ત રહેવાની ખાસ જરૂર છે, અને કોઈને પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરશો, અને ખોટા માણસોથી જરા દૂર રહેજો. અને ખાસ ઉપાય તમારે કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે જે પ્રશ્ન પ્રમાણેની વાત થઈ છે કે મંગળ લગ્ન નથી થતા એની પાછળના કારણો, અને એમાં ખાસ કરીને પ્રેમ વિવાહ વગેરેની વાતો આવે છે. તો ક્યારે એમ કે લગ્ન થશે અને લગ્નમાં અડચણ આવી રહી છે, તો શું ઉપાય કરીશું? આજે તમને હું જે બતાવી જઈ રહ્યો છું, તો સૌથી પહેલાં લગ્ન ન થવાના કારણોમાં આપણે અગાઉના એપિસોડમાં જોયું કે જ્યારે તમારા મેરેજ ન થતા હોય તો એની પાછળના કારણોમાં સપ્તમ ભાવ સપ્તમેશની વાત આપણે જોઈ. પરંતુ આજે આપણે જોઈશું કે મંગળ એમાં જવાબદાર કેટલો, કે શનિ એમાં જવાબદાર કેટલો. તો દર્શક મિત્રો, સૌથી પહેલું આપણા સમાજની અંદર મંગળ નામના તત્વને, એટલે કે મંગળ ગ્રહને બહુ મોટો રોલ છે એવું કહેવાય છે. ખરેખર એવું કંઈ હોતું નથી. મંગળ કંઈ એટલો બધો દુષ્ટ છે એવું આપણે માનવાનું કારણ નથી. મંગળ એ મંગળ જ કહેવાય, કે છે મંગળ ફેરા એટલે સારા ફેરા. એમાં મંગળ ગ્રહ ક્યાં ખરાબ આવે? એટલે મંગળનું નામ તો સારું જ છે. પરંતુ મંગળને કહેવાય છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુતકાંતિ સ્વપ્રભમ કુમારમ સત્યહસ્તમ ચ મંગલમ પ્રણમામ્ય. મંગલને ધરાશુદ્ધ કહેવામાં આવે છે, એટલે ભૂમિનો પુત્ર કહેવાય છે. એટલે મંગળ ગ્રહ માટે એક નિયમ એવો છે કે તમારા કુંડળીની અંદર જો પહેલા ભાવમાં મંગળ હોય તો તમારી કુંડળી મંગળી કહેવાય. હવે પહેલો ભાવ મિત્રો વારંવાર બતાવું છું, સમજી લો કે જે તમારા જન્માક્ષરના 12 ખાના પહેલો જ ભાવ આવે ત્યાં ઉપર લગ્નમ લખેલું હોય છે, જન્મ લગ્ન. તો જે જન્મ લગ્નાંગ લખેલું હોય છે એ જન્માંગમાં એ જન્મ લગ્નની અંદર સૌથી ઉપરનો ભાગ એટલે પહેલો ભાવ. હવે ત્યાં નંબર 5 પડ્યો હોય કે 2 પડ્યો હોય કે 25 પડ્યો હોય, 25 ના થાય હો, સોરી, ત્યાં 12 પડ્યા હોય. 12 હોય તો મીન લગ્ન કહેવાય, 1 પડ્યો હોય તો મેષ કહેવાય, 2 પડ્યા હોય તો તુલા કહેવાય, તો 11 પડ્યો હોય તો કુંભ કહેવાય, 10 પડ્યો હોય તો મકર કહેવાશે, 3 પડ્યો હોય તો મિથુન કહેવાય, 6 પડ્યો હોય તો કન્યા કહેવાય, 5 પડ્યો હોય તો સિંહ, 4 પડ્યો હોય તો કર્ક. આ રીતે તમારું લગ્ન કહેવાશે. જે રાશિ ત્યાં પડી છે એ રાશિનો માલિક એટલે લગ્ન. એટલે પહેલા ભાવમાં જે લખ્યું હોય ત્યાંથી જ તમારે ગણવાનું. એટલે જ્યોતિષમાં શું છે કે જેમ કે આપણે પહેલો ભાવ હોય તો આપણે પહેલો છોડીને બીજાથી ગણીએ એવું ના હોય. પહેલા ભાવને ગણવાનો છે, એ જ પહેલો કહેવાય.
એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચો. જેમ કે તમને એમ કીધું કે દિવસના નામ ગણવાના, તો જો રવિવારથી ગણો તો એને આપણે અઠવાડિયું કહીએ છીએ. તો રવિવારથી રવિવાર ગણો તો કેટલા થાય? તો રવિને આપણે લઈને તો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. રવિથી રવિ ગણીએ તો 8 દિવસ થાય, એટલે એને અઠવાડિયું કહે છે. પણ રવિથી રવિ ન ગણાય, રવિથી ગણવું પડે અને શનિ સુધી જ ગણાય. એટલે 7 જ દિવસનો એને સપ્તાહ કહેવામાં આવે છે. આપણા દેશની ભાષામાં એને આપણે શું કહીએ છીએ? પેલી આપણે દેશી ભાષામાં એને આપણે એવું ગણીએ છીએ કે તમારા પેલું એ કહેવાય, જે રાશિ મેન હોય ને, તો રાશિથી આપણે ગણવું પડે. દાખલા તરીકે પહેલા ભાવમાં 4 છે તો ત્યાંથી જ ગણવાનું, અને ત્યાંથી જે છઠ્ઠો ભાવ એ છઠ્ઠો કહેવાય, 7મો ભાવ 7મો કહેવાય, અને 12મો ભાવ 12મો કહેવાય. એટલે 12મો ભાવ સુધી તમે ગણી શકો છો. તો આપણે પહેલા ભાવમાં હોય તો એ મંગળી કહેવાશે. પછી ચોથા ભાવમાં પડ્યો હોય ત્યાંથી જ ગણવાનું 4. તો ચોથો ભાવ એ આપણો શું કહેવાય? તો ચોથો ભાવ એ આપણો ખરેખર ત્યાં પણ મંગળ પડ્યો હોય એ પણ મંગળી કહેવાય. પછી ત્યાંથી 7મો ભાવ ગણો એટલે 7મો ભાવ પણ આપણો મંગળી કહેવાય. 7મા ભાવથી 8મામાં જાઓ તો પણ મંગળી કહેવાય. એટલે છઠ્ઠા ભાવ, પહેલા ભાવમાં મંગળ, ચોથા ભાવમાં મંગળ, 7મા ભાવમાં મંગળ, 8મા ભાવમાં મંગળ અને 12મા ભાવમાં મંગળ હોય એ કુંડળી મંગળી કહેવાય. અને મંગળ હોય તો નોર્મલી મંગળવાળા લોકોના લગ્ન થોડા મોડા થાય છે. અને મોડા થવાનું કારણ મેન જો હોય ને, તો આપણા મગજમાં એક ભ્રમ ભરેલો છે કે મંગળ 28 વર્ષે નીકળી જાય, મંગળ 23 વર્ષ પછી થાય. આ બધા ભ્રમો છે. એવું કંઈ હોતું નથી. તમારા મેરેજ જ્યારે યોગ્ય થતા હોય તો કરી લેવાના, એમાં કંઈ વાંધો નથી. પણ આપણે એ 28 ને 27ના ચક્કરમાં ખરેખર આપણું મેરેજ લેટ થાય છે. હા, શનિ મહારાજ મંગળને લેટ કરે છે. શનિ મહારાજ જો બેઠા હોય 7મામાં તો તમારું મેરેજ લેટ થશે. આમે શનિનો નિયમ છે, શનૈશ્ચરતિ શનિશ્ચર. જો શનિ આગો પાછો થાય તો તમારા મેરેજમાં લેટ થાય છે. તો મિત્રો, મેરેજ નથી થવા પાછળમાં મંગળ, શનિ બી જવાબદાર આવ્યો. હવે એનો તોડ પણ કરવો પડે કે દાખલા તરીકે મંગળ હોય ત્યાં તમારો સામે શનિ હોય. જો છોકરામાં મંગળ હોય તો શનિ છોકરીમાં હોય, અથવા છોકરીમાં મંગળ હોય તો શનિ છોકરામાં હોય. પછી તો એ તમામ લેવલે કુંડળી મળી ગઈ કહેવાય. હવે એક બીજી વસ્તુ તમને કહેવી, પહેલાં નહોતો પણ અત્યારે આનો આપણે ઉપયોગ કરેલો જ છે. અને આ આપણા બધા લગભગ હવે બધા જ્યોતિષીએ સ્વીકાર પણ કર્યો છે કે એ વસ્તુને તમારે એવું હોય છે કે રાહુ હોય, સૂર્ય હોય, ક્રૂર ગ્રહ પડ્યો હોય તો કે ભાઈ મંગળ ક્રૂર છે, સામે ક્રૂર ગ્રહ છે એટલે ઉડી જશે, આવું માનવામાં આવે છે. એટલે એ રીતે પણ તમે મેરેજ કરી શકો છો. ત્રીજી વસ્તુ, એક વસ્તુ તમને બતાવું કે માની લો કે મંગળ તમારો 1 નંબરનો હોય એટલે મેષનો હોય, 8 નંબરનો હોય એટલે વૃશ્ચિકનો હોય, 10 નંબરનો હોય એટલે મકરનો હોય. તો એ મંગળી દોષ બનતો નથી. ભલે મંગળ પહેલા ભાવમાં પડ્યો હોય, કહેવાય ખરો મંગળી, પણ એની અંદર તમને મંગળનો દોષ એટલા માટે કે મંગળ સ્વગૃહી થઈ ગયો, ઉચ્ચનો થઈ ગયો. તો એ મંગળનો એટલો બધો પેલો મતલબ એને ખરાબ ગણતા નથી, અને ગણવાનું બી નહીં. જો 9 નંબરનો મંગળ હોય કે પછી તમારો 12 નંબરનો મંગળ હોય તો પણ એ મંગળી કહેવાતો નથી. હવે જો માની લો કે તમારે જન્માક્ષરની અંદર આવો મંગળ દોષ હોય કે શનિ દોષ હોય તો ઉપાય શું? તો મંગળ માટે મિત્રો ગોળ એ સૌથી સારો ઉપાય છે. અને જે બી છોકરા કે છોકરીમાં મંગળ હોય તો એને એના માથાથી મંગળમાં ગોળ ઉતારી અને ગાયને અથવા તો બળદને ગોળ ખવડાવવાનો. થોડું હસવું આવશે પણ બળદને બી ગોળ ખવડાવી શકાય. એ પણ ગોપુત્ર જ કહેવાય છે. અને ઘણી વખત છોકરાઓ માટે અમે ગોળ ખવડાવીએ છીએ અને છોકરીઓ માટે ગાયને. તો એ ગોળ ખવડાવવાથી પણ મંગળ દોષ ઉતરે છે. મંગળના જાપ કરાવી, એની શાંતિ કરાવવી પડે છે. પ્રોપર શાંતિ થાય તો અવશ્ય સારું થઈ જાય છે. બીજી વસ્તુ શું હોય છે કે તમારે જે
भी જેના લગ્ન વગેરે ન થતા હોય તો એને ખાસ કરીને આ પ્રયોગ કરો તો અવશ્ય ઝડપથી મંગળ દૂર થાય અને તમારા મેરેજ ઝડપથી થતા હોય છે. ખાસ આ ઉપાય મંગળ દોષવાળા માટે છે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે મંગળ દોષ હોય તો ક્યારે મેરેજ કઈ રીતે થશે અને કયો ઉપાય કરશો. આપશો દુર્ગા પ્રસાદ શાસ્ત્રીને ઇજાજત. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.